આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાલ. આરોગ્ય મંત્રાલયે તબીબોને ફરજ પર પરત ફરવા અપીલ કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં મંકીપોક્સના એક પણ કેસ નોંધાયો ન હોવા છતાં તકેદારી જરૂરી. દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજાઈ. આગામી 5 વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે. ગાંધીનગર સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે જણાવ્યું છે કે તેનો પાયો ભારતની વિકાસ યાત્રા અને વિકાસ ભાગીદારીના અનુભવ પર આધારિત હશે. તેમણે આજે ત્રીજી ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ સમિટના સમાપન ભાષણમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે આજની ચર્ચાએ સાથે મળીને આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચર્ચા વૈશ્વિક દક્ષિણ રાષ્ટ્રો દ્વારા નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવાના પ્રયાસોને વેગ આપશે. અગાઉ પ્રધાનમંત્રીએ ગ્લોબલ સાઉથના રાષ્ટ્રોને એકબીજાની તાકાત બનવા માટે એકજૂથ થવાનું આહવાન કર્યું હતું. તેમણે અનિશ્ચિતતાના અને પડકારોના વર્તમાન વૈશ્વિક વાતાવરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ट्रेड प्रमोशन एक्टिविटीज को बल देने के लिए भारत $2.5 मिलियन के विशेष फंड की शुरुआत करेगा. कैपेसिटी बिल्डिंग के लिए ट्रेड पॉलिसी और ट्रेड नेगोशिएशन में ट्रेनिंग उपलब्ध कराई जाएगी. इसके लिए $1 मिलियन का फंड प्रदान किया जाएगा. ઈરાકે ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટનું આયોજન કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી છે. ઈરાકના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ બાબતોના મંત્રી ફુઆદ હુસેને આજે એમ્પાવરિંગ ધ ગ્લોબલ સાઉથ ફોર ધ સસ્ટેનેબલ ફ્યુચર થીમ હેઠળ યોજાયેલી બેઠકમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાક ગ્લોબલ સાઉથનો અભિન્ન ભાગ છે અને ટકાઉ તેમજ સમૃદ્ધ ભવિષ્ય માટે સહિયારા કાર્યો કરવા પ્રતિબદ્ધતા ધરાવે છે. સમિટમાં શ્રી હુસેને આબોહવા પરિવર્તન, ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સંબોધવા માટે વિકસિત દેશો સાથે સામૂહિક પગલાંના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા કથિત દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશના વિવિધ રાજ્યોમાં તબીબો હડતાલ પર ઉતર્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નિવાસી ડોક્ટરો અને અનેક તબીબ વિદ્યાર્થીઓએ આજે દિવસ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાં આજે ઓપીડી તેમજ તમામ તબીબી પ્રક્રિયાથી તબીબો અળગા રહ્યા હતા. જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. મુંબઈમાં સાયન, નાયર અને કુપર હોસ્પિટલના નિવાસી ડોક્ટરોના સંગઠને આજે આઝાદ મેદાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિહારમાં પણ આરોગ્ય સુવિધાઓને ગંભીર રીતે અસર થઈ છે. પટના આરોગ્ય મહાવિદ્યાલય તેમજ હોસ્પિટલ, નાલંદા આરોગ્ય મહાવિદ્યાલય અને ઇન્દિરા ગાંધી આરોગ્ય વિજ્ઞાન સંસ્થાન પટનામાં ઇમરજન્સી અને ઓપીડી સુવિધાઓ બંધ હોવાથી દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોક્ટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરક્ષાની માંગણી સાથે હડતાલ પર ઉતરેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. ડેન્ગ્યુ અને મલેરિયાના વધતા જતા કેસોને ધ્યાને લઈને મંત્રાલયે આંદોલનકારીઓને જાહેર હિતમાં તેમના કામ પર પાછા ફરવા માટે વિનંતી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું છે કે કોલકાતામાં ડોક્ટરોની બળાત્કાર અને હત્યાને લઈને માત્ર
આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ સમગ્ર દેશ ચિંતિત છે. આજે ભુવનેશ્વરમાં મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના બાદ સલામતી અને સુરક્ષા અંગે સતત ચિંતા છે અને તે એકલા તબીબી કર્મચારીઓને અસર કરતી બાબત નથી. શ્રી રિજ્જુએ એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની ઘટના પર રોષ છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતે યોગ્ય પગલાં લીધા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એક મંકીપોક્સ રોગને આંતરરાષ્ટ્રીય આરોગ્ય ઇમરજન્સી જાહેર કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે મંકીપોક્સ રોગ અંગે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં શ્રી નડ્ડાએ મંકીપોક્સના લક્ષણો દેખાય તો રોગના ફેલાવાને રોકવા તેમજ તેને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં ભરવાના આદેશ આપ્યા હતા. બેઠકમાં દેશના તમામ હવાઈ મથક, દરિયાઈ બંદરો સહિત તમામ સંવેદનશીલ સ્થળોએ મંકીપોક્સના કેસો શોધવા તેમજ આરોગ્ય સુવિધાઓ વધુ સુસજ્જ કરવા સહિતના નિર્ણયો લેવાયા હતા. આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી તેમજ આ સામાન્ય ચેપગ્રસ્ત રોગ હોવાથી તેની અસર 2 થી 4 અઠવાડિયા સુધી રહે છે. જો દર્દી પૂરતી તકેદારી રાખે તો ઝડપથી તે સ્વસ્થ પણ થઈ શકે છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે આજે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા આગામી 5 વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને વિશ્વમાં સૌથી આધુનિક બનાવશે. કોચીમાં કેરળ હાઈકોર્ટ ખાતે કેન્દ્ર સરકારના વકીલોની રાજ્યસ્તરીય પરિષદનું ઉદ્ઘાટન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુશાસન અને ઝડપી કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા જરૂરી છે તેમજ ઝડપી ન્યાય એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા યોગ્ય તૈયારી અથવા પરામર્શ વિના લાવવામાં આવી હોવાના આરોપને તેમણે ફગાવી દીધો હતો અને 2019થી હિતધારકો સાથે વિવિધ સ્તરે ચર્ચા કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે તેમને નાગરિકતા પ્રદાન કરાશે. ગુજરાતના અમદાવાદના બોડકદેવ ખાતે આયોજિત આ સમારંભમાં યોગ્ય પાત્રતા ધરાવતા લોકોને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવશે. દરમિયાન શ્રી શાહ આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ભાજપના પદાધિકારીઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ, ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવનાઓ છે. આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાજ્યના પ્રભારી અને સહપ્રભારીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખો સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી બાદ ભાજપની હોદ્દેદારોની સાથેની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે ચેન્નઈ ખાતે ભારતીય કોસ્ટગાર્ડના અત્યાધુનિક રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટગાર્ડ એર એન્કલેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદૂષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા અને સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. ઉદ્ઘાટન બાદ રાજનાથસિંહના હસ્તે એમ કરુણાનિધિની જન્મ શતાબ્દીના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે. દક્ષિણ લેબનોનના નાબાતીહ જિલ્લામાં આજે વહેલી સવારે એક રહેણાંક મકાન પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 10 લોકો માર્યા ગયા છે. લેબનોનના લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે બુલડોઝર અને ક્રેન્સથી સજ્જ સિવિલ ડિફેન્સ અને ઇસ્લામિક હેલ્થ ઓથોરિટીની ઘણી ટીમો હજુ પણ નાશ પામેલા ઘરના કાટમાળને દૂર કરવા માટે કામ કરી રહી છે. પેરિસમાં આગામી 28મી ઓગસ્ટથી 8મી સપ્ટેમ્બર સુધી પેરાલિમ્પિક રમત યોજાશે, જેના ઉદ્ઘાટન સમારોહમાં ટોક્યો પેરાલિમ્પિકના સુવર્ણચંદ્રક વિજેતા સુમિત એન્ટિલ અને શોર્ટપુટ સ્ટાર ભાગ્યશ્રી જાધવ ભારતીય દળના ધ્વજારોહક હશે. આ વર્ષે 84 ખેલાડીઓનું મોટું દળ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3જી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો. કોલકાતામાં મહિલા તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં આજે દેશભરમાં તબીબોની હડતાળ. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો ન હોવા છતાં તકેદારી જરૂરી. આગામી 5 વર્ષમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલી વિશ્વની સૌથી આધુનિક ન્યાય પ્રણાલી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ. અને અંતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરશે.
ગાંધીનગર સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.